આ ગોપીઓએ કૃષ્ણને સિદ્ધ કરી લીધા. જે કૃષ્ણ ગોકુળ છોડીને પછી પાછા મથુરામાં ગયા ને મથુરામાંથી પાછા દ્વારકામાં ગયા ને દ્વારકામાં 16,108 પટરાણીઓ સાથે વિવાહ કર્યા. સોનાની નગરીના માલિક બની ગયા, છતાં પણ યાદ એને કોણ આવતું? તો કે સૌથી પહેલા એને યાદ આવતી ગોપીઓ. તો એ ગોપીઓએ કૃષ્ણને કેટલો પ્રેમ કર્યો હશે, તમે વિચાર કરો. એ ગોપીઓએ એટલો બધો પ્રેમ કર્યો, એટલો બધો સ્નેહ કર્યો છે. એ કૃષ્ણ સાથે એટલી બંધાઈ ગઈ. અને જ્યારે કૃષ્ણ ગોકુલ છોડીને મથુરામાં જતા હતા, અક્રૂરજી લેવા આવ્યા હતા, ત્યારે રથની આડી બધી જ ગોપીઓ સૂઈ ગઈ. અને અક્રૂરજીને કીધું કે હે અક્રૂર, આ તારો રથ જે છે ને અમારી ઉપરથી તું ચલાવ, પછી અમારા કૃષ્ણને લઈને જા. એનો પ્રેમ કેટલો અદ્ભુત હશે. આજે ગોપીઓએ કૃષ્ણને પ્રેમ કર્યો છે, કૃષ્ણએ પણ ગોપીઓને પ્રેમ કર્યો છે. પ્રેમ કોકને કરવો તો એવો કરવો કે કદાચ આપણી સામે બીજો કોઈ એવો અદ્ભુત વ્યક્તિ આવી જાય તો એને કહેવાય મારા પ્રેમ સિવાય બીજો કોઈ છે જ નહીં સાહેબ. આ છે પ્રેમની પરિભાષા. અને અત્યારના પ્રેમી બીજો કોઈ સુંદર મળે એટલે પેલાને મૂકે ને બીજાને આ પ્રેમની પરિભાષા બતાવી છે. અત્યારે ઓળખે નહીં એવું વર્તન કરી નાખે વ્યક્તિ. આજે પ્રેમને નામને આજે બદલી નાખ્યું છે વ્યક્તિઓએ. પ્રેમ સાચો ગોપીઓએ કૃષ્ણને કર્યો છે, કૃષ્ણએ ગોપીઓને કરી છે.